નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છે નવું ચેપ્ટર 3 રાસાયણિક ગતિકી. શું નામ છે ચેપ્ટરનું? રાસાયણિક ગતિકી. અંગ્રેજીમાં કેવું તો કેમિકલ કાઇનેટિક્સ. બરાબર. આની અંદર થોડીક આપણે થોડુંક વેગની વાતો કરવાના છે. વેગ કે વેગ કઈ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને અફેક્ટ કરે છે, એને પર શું કહે છે, એને અસર કરે છે, તેની આપણે વાતો કરીશું. બરાબર. તો જોઈએ આપણે પ્રસ્તાવના જોઈએ. ચલો પ્રસ્તાવના. ઓકે, પ્રસ્તાવના પહેલા આપણે વાત કરીએ તમારા ફાયદાની. બરાબર. તમારા ફાયદાની વાત શું છે? કેટલો ફાયદો છે આ ચેપ્ટરની અંદર? કુલ ગુણભાર કેટલો છે આપણા? 14 માર્ક્સ નો ટોટલ પૂછાય છે. ટોટલ માર્ક્સ કેટલા છે? 14. પાર્ટ એ 5 માર્ક્સ ના એમસીક્યુ પૂછાશે અહીંયા. બરાબર. બાકી આપણે વાત કરીએ 2, 3 અને 4 માર્ક્સના સવાલની. બધામાં એક એક શબ્દ, એક માર્ક્સનો સવાલ પૂછાશે. 4 માર્ક્સનો ઓપ્શનલની અંદર આવશે. બરાબર. એટલે આ અહીંયા જે ડિફરન્સ આવે છે 4 માર્ક્સ એ ઓપ્શનની અંદર આવશે. ખ્યાલ આવશે દરેકને? બરાબર. કમ્પેરિઝન કરી આપણે જે ચેપ્ટર ભણી ગયેલા છે તે તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન આપણો ચેપ્ટર 2 હતો. તેની અંદર 15 માર્કનો ગુણભાર હતો. તેમાં ખાલી એમસીક્યુ 6 હતા, બાકી આ બધું સેમ હતું ને લગભગ તેમાં કદાચ 3 માર્કના ઓપ્શનમાં હતો, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. બરાબર. બાકી આનો ગુણભાર સેમ છે. જો ઓવરઓલ મારે કેવું હોય તો લગભગ આ તમારી ચોપડીમાંનું સૌથી ઈઝી ચેપ્ટર હશે, લગભગ વાત કરું તો. ને સૂત્ર પણ બહુ ખાસ આમાં યાદ નથી રાખવાના, જેટલા આપણા પેલા લાસ્ટ 2 ચેપ્ટરની અંદર આવેલા છે તેટલા. આમાં થોડા ઓછા સૂત્ર છે અને ક્વેશ્ચન થોડાક રિપીટેટિવ વધારે છે, એટલે રિપીટેટિવ ક્વેશ્ચન પર તમારે ફોકસ કરવાનો રહેશે. ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર. સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે પ્રસ્તાવના. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જોઈએ તો હંમેશા આપણે કોની વાત કરીએ? એક રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયા કંઈક મેં લેવું છું, એમાંથી કંઈક બનાવું છું, કંઈ બી એમાં ઊંધો જતો નાખીને કંઈ બનાવું છું, ને આપણે જે પણ મને મળશે તેને શું કહેવાશે? નિપજ. તો આપણે જેને વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા હંમેશા કોઈક અમુક સમયગાળાની અંદર થાય. ઘણી પ્રક્રિયાઓ ખૂબ ફાસ્ટ હોય, અમુક ખૂબ ધીમી હોય કે બહુ વાર લગાવતી હોય. જેમ કે ઉદાહરણ આપો, તમે પ્રેક્ટિકલ કરતા હશો એસિડ બેઝ અનુમાપનના પ્રેક્ટિકલ. તો તમે જેવું બેઝનો એક ટીપું તમે બ્યુરેટમાંથી તમારા ફ્લાસ્કની અંદર નાખો, જેમાં એસિડ પ્લસ ફિનોલ્ફથેલિન છે, તે તરત જ લગભગ તરત જ 1 સેકન્ડની અંદર પણ અમુક પેલા મિલી સેકન્ડ હોય તેની અંદર તમને ગુલાબી રંગ આપી દે છે, આપે છે. એટલે એસિડ બેઝ પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. બાકી અમુક જોઈએ તો પ્રક્રિયા ખૂબ આપણી ધીમે છે, તો તેની જ આપણે વાત કરીશું. બરાબર. ચલો, રસાયણ વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફાર સાથે સંકળાયેલી છે. સામાન્ય સારી રીતે વ્યાખ્યાયિત ગુણધર્મવાળા પદાર્થોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ગુણધર્મો અન્ય પદાર્થોમાં પરિવર્તન કરવામાં આવે છે. જ્યાં મેં તમને જે વાત કીધી તે લખેલી છે કે કંઈક વસ્તુ આપણે લઈએ, એમાં કંઈક બીજી વસ્તુ ઉમેરીએ અને કંઈક ત્રીજી વસ્તુ આપણે બનાવીએ જેની સાથે આપણને મતલબ હોય. કોઈ પણ પ્રક્રિયા રસાયણશાસ્ત્રી જાણવાનો પ્રયત્ન કરે છે, એના વિશે કઈ કઈ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરે છે? પહેલું તો પ્રક્રિયાનું પ્રાકકથન, કે ભાઈ જે પ્રક્રિયા મેં મૂકું છું તે પ્રક્રિયા શક્ય પણ છે. શું હસી આવે છે? કોઈ પ્રક્રિયા શક્ય પણ છે? જેમ કે આની હસવાની પ્રક્રિયા? ના એવી નહીં. હા, જેમ કે કોઈ પ્રક્રિયા શક્ય છે, જેમ કે એસિડ બેઝની પ્રક્રિયા ખૂબ જ સેકન્ડોની અંદર થાય છે, તે પ્રક્રિયા જો કદાચ મેં મૂકું તે શક્ય છે. એમ મેં ખીચડી લીધી. બરાબર. અરે ભાઈ, ખીચડીની જ વાત કરું છું, એ જ ખીચડી, બીજી કઈ નહીં. બરાબર. મગની દાળ લીધી, ચોખા લીધા ને બસ તાપમાં મૂકી દીધો, છોડી દીધો. હવે મારે જોવું છે એ પ્રક્રિયા થશે નહીં થશે. મેં અહીંયા એમ જોઈને જોયા કરું છું. હા, થતી છે પ્રક્રિયા. કોઈ દિવસ થવાની છે? થશે કે નહીં થશે? એટલે કે કોઈ પ્રક્રિયા થશે કે નહીં થશે તે પહેલી વસ્તુ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું, પ્રક્રિયા કેટલે અંશે આગળ વધશે. જો પ્રક્રિયા થવાની હશે તો ક્યાં સુધી થશે? પાછળ ભાઈ અહીંયા ધ્યાન આપો દરેક જણ, અવાજ નહીં. તો પ્રક્રિયા થશે તો ક્યાં સુધી થશે?
બરાબર થોડીક થશે થોડીક નહીં થશે કારણ કે ઘણી પ્રક્રિયાઓ તબક્કાવાર થતી હોય ખીચડી વાત પતી ગઈ ભાઈ મસ્તી નહીં હા ચાલો પ્રક્રિયાની ઝડપ એટલે કે પ્રક્રિયા સંતુલને પહોંચવા માટેનો લીધેલો સમય કે પ્રક્રિયાની ઝડપની વાત તે આપણે કરીએ છીએ આ બધી વસ્તુ કોણ કરે છે એક રસાયણ વિજ્ઞાની વિચારે છે ભાઈ તમે વાતો નહીં કરો તમને બધાને છૂટા બેસાડી દઈશું 5 બેન્ચીસ ખાલી જ છે બરાબર નથી મને ખબર જ છે તમે સુધારવાના નથી જ ચલો રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજવા માટે તેની શક્યતા એટલે કે આપણે આની વાત કરી તે કેટલા અંશે થશે જે આપણે બીજા પોઈન્ટની વાત કરી તે ઉપરાંત પ્રક્રિયાનો વેગ આ ત્રીજા પોઈન્ટની વાત કરી તે અને તેના પર અસર કરતા પરિબળ એટલે કે વેગ ઉપર અસર કરતા પરિબળ કે કઈ આપણે કોઈ ધીમી પ્રક્રિયા થતી હોય તેને ફાસ્ટ કઈ રીતે કરીએ કોઈ વધારે ફાસ્ટ થતી હોય મારે એનો ઓબ્ઝર્વેશન કરવું હોય એનો અવલોકન કરવું હોય તો પછી ધીમી કરવી હોય તો કઈ રીતે ઉદાહરણ તરીકે કયા પરિબળો કેટલી ઝડપથી ખોરાકને બગાડી નાખશે તે નક્કી કરવું ખોરાક આપણો બગડી જાય બરાબર શાકભાજી લાવીએ આપણે એને વધારે મૂકી નહીં રખાય અમુક દિવસોમાં આપણે ખાઈ જવી પડે લગભગ કોઈ શાકભાજી અઠવાડિયું ચાલે તો કોઈ કદાચ 2 દિવસની અંદર બગડી જાય બરાબર માની લો આપણે શાકભાજી સાચવવું હોય તો આપણે શાકભાજીને ક્યાં મૂકીએ ફ્રીઝરમાં મૂકીએ બરાબર ફ્રીઝરમાં મૂકીએ તો આપણે શું કરીએ છીએ તાપમાન એનું ઘટાડીએ છીએ બરાબર તાપમાન ઘટાડીએ તાપમાન શું થયું એક પરિબળ થયો એ પરિબળે આપણા પ્રક્રિયાના વેગ પર અસર કરી બરાબર તો તેની બધી વાતો આપણે અહીંયા કરવાના છે દાંતમાં પૂરણમાં સેટિંગ કરવાનો પદાર્થ કેવો બનાવવો હવે આ શું લખેલું છે તે મને બી નથી ખ્યાલ આવતો પરંતુ ઓટો એન્જિનમાં ઈંધણ કેટલા વેગથી બળે છે બરાબર ઓટો એન્જિનમાં ઈંધણ કેટલા વેગથી બળે છે અરે ભાઈ આપણે સ્કૂટી ચલાવીએ બરાબર બાઇક ચલાવીએ કે પછી 4 વ્હીલ ચલાવીએ તેની અંદર ઈંધણ બળે હવે કેટલો વપરાય છે તેનું નિયંત્રણ કરવું આ દરેક જેટલી પણ આપણે વાતો કરી તે બધી વાતોનો જ્યાં આપણે અભ્યાસ કરીશું તે વિજ્ઞાનની શાખા આપણી કઈ છે રાસાયણિક ગતિકી તે વિજ્ઞાનની શાખા કઈ કહેશે રાસાયણિક ગતિકી ખ્યાલ આવશે દરેકને કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાના છે ચલો આગળ વધીએ ઇક્વિનિયસ હા કાઇનેટિક્સ જેમ મેં કીધું તેમ રાસાયણિક ગતિકીનો અંગ્રેજી શબ્દ છે કેમિકલ કાઇનેટિક્સ જે ગ્રીક શબ્દ છે તે કાઇનેસિસ શબ્દ પરથી આવેલો છે જેનો અર્થ થાય હલનચલન એટલે કે મૂવમેન્ટ બરાબર ઉષ્માગતિશાસ્ત્ર હવે ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે એટલે કે જ્યારે મેં ઉષ્માગતિશાસ્ત્રની વાત કરું ઉષ્માગતિશાસ્ત્ર આપણો એટલે થર્મોડાયનેમિક્સ તેમાં ડેલ્ટા જી એટલે કે આપણી ગિબ્સ ઉર્જા પરથી આપણે પ્રક્રિયાની શક્યતા વિશે વાત કરીએ જો માની લો ડેલ્ટા જી લેસ ધેન 0 કે આપણે શું કહીએ આપણી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે અથવા તો બીજી ભાષામાં કહેવું તો એ પ્રક્રિયા શક્ય છે પોતાની મેળે થશે અને બીજી ભાષામાં કહેવું તો ગ્રેટર ધેન 0 હોય તો એ પ્રક્રિયા શક્ય નથી અથવા તો અસ્વયંસ્ફુરિત છે જાતે થશે નહીં બરાબર ચાલો ઉદાહરણ તરીકે હવે આ જે છે તે ઉષ્માગતિશાસ્ત્ર કેની વાત કરે તો શક્યતા વિશે પરંતુ એ શક્ય છે એમ તો કહી દઈ પણ એ પ્રક્રિયા ક્યારે થશે કેટલા સમયમાં થશે કોણ અવાજ કરતો હોય ચાલો ભાઈ આ બધા નાટક નહીં કરો યાર મજા નહીં આવે ભાઈ ચાલો તો મેં શું કીધું પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે કે શક્ય છે કે નહીં પરંતુ એના વિશે જરા પણ આપણને કોઈ પણ માહિતી પૂરી પાડતા નથી કે એ પ્રક્રિયા કેટલા સમયમાં થશે અને કઈ રીતે થશે બરાબર અહીંયા એક ઉદાહરણ આપેલું છે હીરો ગ્રેફાઇટમાં પરિવર્તન થશે હીરો ગ્રેફાઇટમાં પરિવર્તન થશે આપણા જે ડાયમંડ પડેલા છે તે ભાઈ એક દાડે ગ્રેફાઇટ બની જશે એવું કોણ કહે છે ઉષ્માગતિશાસ્ત્ર કહે છે કે તમારો જે હીરો છે એકદમ કિંમતી હીરો તમે લાખોનો ખરીદેલો હશે તે એકને એક દિવસે બની જશે ગ્રેફાઇટ ને તેનું પછી મૂલ્ય કઈ રહેવાનું નથી
પરંતુ તમારા ઘરે હીરા પડેલા હશે તો એ કઈ ગ્રેફાઇટ બની ગયેલા છે? વર્ષો વર્ષ તમે સાચવેલા હશે એ કઈ ગ્રેફાઇટ બની ગયા છે? નથી. એટલે કે આ વાસ્તવમાં પરિવર્તનનો વેગ એટલો ધીમો છે કે ફેરફાર બિલકુલ પણ કલ્પી શકાતો નથી, આપણે જોઈ પણ શકતા નથી. એટલે ભાઈ ઉષ્માગતિક શાસ્ત્રે કહી દીધું કે ભાઈ એક ને એક દાડે એ હીરો ગ્રેફાઇટ બની જશે, પણ એ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો છે. એ કદાચ હજારો વર્ષો પછી કદાચ ગ્રેફાઇટ બને. બરાબર? તો એના પહેલા વેચી કાઢજો. હા, એ તો થઈ જાય. એટલે કે એ પ્રક્રિયા આપણને શક્ય તો છે એમ ઉષ્માગતિક શાસ્ત્ર કહી દીધું, પણ એ ખૂબ જ ધીમી છે, એટલે લગભગ એ પ્રક્રિયા થતી જ નથી એવું આપણે કહી શકીએ. આથી મોટા ભાગના લોકો માને છે કે હીરો કાયમી છે, હીરો હંમેશા રહેશે જ એવું માને છે. બરાબર? તમે નહીં માનતા? હા, વેચી કાઢજો ને. બરાબર? ગ્રેફાઇટ બને તે પહેલા. હા. ને બીજું કે ભાઈ એ હીરો તમને ચોરોથી પણ દૂર રાખશે. હીરો નહીં હશે તો ચોર દૂર રહેશે એમ. ચાલો ગતિકીનો અભ્યાસ. ગતિકીનો અભ્યાસ આપણને આ માહિતી પૂરી પાડશે કે ભાઈ આ પ્રક્રિયા ઝડપી છે કે ધીમી છે. તો ગતિકીનો અભ્યાસ માત્ર ઝડપ કે વેગ સમજવામાં મદદ કરે છે એટલું જ નહીં, પણ એને અસર કરતા પરિબળો કેવા સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. બરાબર? જેમ કે ફ્રીજનું મેં તમને ઉદાહરણ આપેલું, તો ફ્રીજમાં તાપમાનનો પરિબળ આવી જાય. બરાબર? તો એ પરિબળનો પણ અભ્યાસ અહીંયા જ આપણે કરવાના છે. ચાલો એટલું જ નહીં, પણ સ્થૂળ સ્તરે એટલે કે મેક્રોસ્કોપિક લેવલ. મેક્રોસ્કોપિક લેવલ એટલે આપણે જે પણ વસ્તુઓ જોઈ શકીએ છીએ તે બધી સ્થૂળદર્શીય છે, મેક્રોસ્કોપિક લેવલ છે. બરાબર? માઇક્રોસ્કોપમાંથી એમ કરીને જોવા નથી પડતું. બરાબર? તે જે પણ આપણે જોઈ શકીએ છીએ તે સ્તરે, આણ્વીય સ્તરે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ કે જેમાં દિક વિન્યાસ. બરાબર? દિક વિન્યાસ એટલે ઓરિએન્ટેશન. જે મેં સેશન લીધા તેની વાત નથી, ઓરિએન્ટેશન ની વાત કરે છે. એક પેન આપો ની. રહેવા દે ભાઈ, ગરીબની વાત કરતા છે. ચાલો હવે દિક વિન્યાસ એટલે શું, તો તેનું મેં જરા ઉદાહરણ આપવું હોય તો આ પેન લઈ લઉં. બરાબર? તો પેનથી મેં તમને જો દિક વિન્યાસ સમજાવવું હોય તો માની લો આ ઢાંકણું અત્યારે ખુલ્લું છે, મારે આનું ઢાંકણું અહીંયા બંધ કરવું છે. આ ઢાંકણ છે, આનાથી મારે બંધ કરવું છે. માની લો મારે બંધ કરવું હોય તો મેં શું એમ બંધ કરીશ? તો મેં એમ બંધ કરીશ. એમ બંધ કરું કે એમ બંધ કરું? ભાઈ નાટક નહીં. બરાબર? મારે શું એમ જ બંધ કરવું પડશે એમ. એટલે કે એક ચોક્કસ દિશામાં અહીંયા બંધ કરવું પડશે, ત્યારે જ આ ઢાંકણ બંધ થશે. ને આને જ કહેવાય છે દિક વિન્યાસ. બરાબર? પ્રક્રિયા થવા માટે જે બે પ્રક્રિયા મેં લીધા છે તે ચોક્કસ દિક વિન્યાસ પર અથડાવા જોઈએ, ત્યારે જ એ બંને વચ્ચે પ્રક્રિયા થશે. બીજી વસ્તુ અહીંયા લખેલી છે આ લોકોએ કે સંઘાતમાં ભાગ લેતા અણુની ઉર્જા. એટલે કે ભાઈ માની લો મારે ઢાંકણો એમ નાખવો હોય ને માની લો બસ એમ કર્યા કરતો છે, તો આ ઢાંકણું અંદર જશે? એમ ગયું છે પણ આ ફિટ નથી. જો ઢીલો જ છે એમ. બરાબર? તો આ રીતે જ પડી જશે. જો તમારે એને ફિટ કરવું હોય વ્યવસ્થિત તો પછી આ બંધ કરવો પડે. હવે આ પેન જ એવી છે એટલે, બાકી સેલોની પેનને તમે આવું કરજો, બરાબર, એ ઢાંકણો એમ જ પડી જશે. એને પ્રોપર તમારે બંધ કરવું પડે અને પછી ટક અવાજ આવે ત્યારે પરફેક્ટ બંધ થયેલું હોય. બરાબર? ચાલો તો ખ્યાલ આવ્યો? એટલે કે એક ચોક્કસ ઉર્જાથી પણ મારે એને સંઘાત કરાવવો પડે ત્યારે પ્રક્રિયા થશે. બરાબર? ચાલો આ લઈ લો. તો આ ખ્યાલ આવી ગયો ને? આપણે આ છેલ્લો ટોપિક આવશે આપણો સંઘાત પ્રવિધિ. તેની અંદર આ વસ્તુનો આપણે અભ્યાસ કરવાના છે. બરાબર? તો બાકી આ જે પણ આપણે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા આપણે પ્રક્રિયાનો વેગ વિશે અભ્યાસ કરવો પડે. કે પ્રક્રિયાનો વેગ શું છે? પ્રક્રિયાનો વેગ. તો તૈયાર છો બધા પ્રક્રિયાનો અભ્યાસ, વેગનો અભ્યાસ કરવા? આ એક પ્રસ્તાવનાથી એક જનરલ આઈડિયા હતો કે આ ચેપ્ટરમાં શું છે. ચાલો આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, જેમ મેં તમને કીધું તેમ ઘણી પ્રક્રિયાઓ છે, કેવી છે? ખૂબ જ ઝડપી છે. ઉદાહરણ તરીકે આયનીય પ્રક્રિયાઓ, જેમ કે આ સિલ્વર નાઇટ્રેટ છે અને સોડિયમ ક્લોરાઇડ છે, તેનો સિલ્વર ક્લોરાઇડ ની અંદર અવક્ષેપણ થાય છે. બરાબર? AgNO3
આવું કેમ લખાતું ભાઈ વાતો નહીં AgNO3 પ્લસ NaCl gives શું બનાવશે આ AgCl બનાવશે અને બીજો NaNO3 છૂટો પડશે આ જે AgCl છે તેના સફેદ અવક્ષેપ આવે કેવા આવશે સફેદ અવક્ષેપ આવે જે છૂટા પડે છે ને તે AgCl માં અવક્ષેપન થાય છે આ પ્રક્રિયા તરત જ જોવા મળશે તમને આના જે પણ છે તે જે પણ આ AgCl છે તેમાં તરત જ પરિવર્તન થઈ જાય છે ભલે જરાક પણ કદાચ મિલિસેકન્ડ માટે પણ બંને દ્રાવણ કોન્ટેક્ટમાં આવ્યા હતા પછી એ અવક્ષેપન જોવા મળશે જ્યારે બીજી બાજુ કેટલીક પ્રક્રિયાઓ ઘણી ધીમી છે જેમ કે મેં કોલેજ થિયરી તમને ભણાવેલી હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા કઈ એમને એમ થઈ જાય છે કઈ અમુક સેકન્ડ્સમાં થઈ જાય છે કે કલાક લાગે છે વર્ષો લાગી જાય છે કે નહીં એને કાટ લાગવામાં તે પ્રક્રિયા કેવી છે ખૂબ ધીમી છે અને કેવી અમુક પ્રક્રિયા કેવી છે આપણી મધ્યમ ગતિની પણ છે કે જે બહુ ફાસ્ટ પણ નથી કે બહુ ધીમી પણ નથી થોડોક કદાચ કલાક લાગે જેમ કે ખાંડનું વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન અને સ્ટાર્ચનું જળ વિભાજન બરાબર તો આ દરેક પ્રક્રિયા વિશે આપણે સમજવું હોય શું છે ભાઈ તમારે અહીંયા વાતો ધ્યાન આપો નહીં ભાઈ ચાલો તો પ્રક્રિયાના વેગને સમજવો પડશે તો અહીંયા મેં સૌથી સાદામાં સાદી પ્રક્રિયા લેવું એકદમ તદ્દન દેશી બરાબર આર એક આર પ્રક્રિયક લઈ લઉં બરાબર આર પ્રક્રિયકને આપણે અંગ્રેજીની અંદર પ્રક્રિયક માટે શબ્દ છે રિએક્ટન્ટનો આર લીધો છે અને તેમાંથી મને શું મળે છે મને નિપજ પી મળે છે બરાબર નિપજ માટે અંગ્રેજી શબ્દ છે પ્રોડક્ટ ભાઈ તમે છોટા બેસી જાઓ હવે બેસી જાઓ ભાઈ તમે બંને પણ રોહાંશ આગળ આવી જાઓ નાટક કરવું જ છે ભાઈ ગમે તેમ ભાઈ તમને રોકવા અશક્ય છે તમને ખબર છે ચાલો આર gives પી આ આપણે પ્રક્રિયક લેવાના છે તો હવે આની અંદર બે વસ્તુ છે આપણી પાસે એક પ્રક્રિયક છે અને બીજું નિપજ છે જ્યારે મેં પ્રક્રિયા કરાવું છું બરાબર પ્રક્રિયા કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લે ઘરે આપણે રોટલી બનાવવા બેઠા છે બરાબર તમારી પાસે પડેલા છે તમે પેલા લોટ લીધો એમાં પાણી નાખ્યો બરાબર એને ટીપી કાઢ્યો ને પછી ભાઈ એના લુવા બનાવી દીધા તમે બરાબર ગણતરી કરીને બનાવી દીધા મારે 5 રોટલી બનાવી છે ને રોટલીના આપણે લુવા બનાવી દીધા બરાબર શું કેવું છે ને બાંધેલા લોટથી પેલા એ બનાવે તે લુવા જ કેવું ને બરાબર તે બનાવી દીધા તેનામાંથી હવે તવા પર તમારે રોટલી શેકવાની છે તો સૌથી પહેલા ટી બરાબર 0 સમયની વાત કરું ટી બરાબર 0 સમય એટલે કે તમે રોટલીના લુવા લઈને બેઠા ને હવે જોવો છો કે મુહૂર્તની રાહ જોતા છો કે ભાઈ ક્યારે મુહૂર્ત આવે ને ભાઈ ક્યારે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરીએ બરાબર તે સમયની વાત કરું છું ત્યારે તમે કેટલી રોટલી બનાવી છે બોલો જોયું એક પણ નથી બનાવી ને બરાબર રોટલી એક પણ નથી બનાવી પણ તમારી પાસે જે પ્રક્રિયક છે રોટલીના લુવા તે તમારી પાસે કેટલા છે 5 છે દરેક છે પૂરેપૂરા છે એમ બરાબર એટલે કે મારી પાસે તે સમયે પ્રક્રિયક મહત્તમ હશે બરાબર તે સમયે તમારી પાસે પ્રક્રિયક મહત્તમ હશે એટલે કે 5 મેં લખી દઉં અને આપણી પાસે જે પણ નિપજ છે જેટલી મારી બનેલી રોટલી છે તે કેટલી હશે મારી પાસે 0 હશે બરાબર હવે મેં ચાલુ કર્યું મને થોડુંક મોટિવેશન આવ્યું બરાબર થોડુંક મુહૂર્ત આવી ગયો એટલે મેં ભાઈ રોટલી બનાવવા બેઠો રોટલી બનાવવા પછી મને ફોન આવે છે ફોન આવે છે તે સમયે મેં ટી સમય લઈ લઉં ટી ફોન આવે છે તે સમયે હવે તે સમયે મારે ગણવું હોય તમે માંડો કેટલા રોટલીના લુવા વાપર્યા છે 2 વાપર્યા છે અને કેટલી રોટલી બનાવી મેં 2 રોટલી બનાવી દીધી તો 2 રોટલી બનાવી તમે રોટલી કેટલી લખી દઉં 2 એ 2 નિપજ 2 છે બરાબર એનો અર્થ શું થયો કે મેં આમાંથી વાપરેલું હશે આમાંથી રોટલીના 2 લુવા વાપરેલા હશે ત્યારે જઈને 2 રોટલી બની હશે તો મારા રોટલીના કેટલા લુવા મારી પાસે બચ્યા 3 બચ્યા બરાબર ચાલો હવે ભાઈ ફોન પતી ગયો વાતો બંધ થઈ ગઈ ને હવે ભાઈ મારે હજુ કામ કરવા બેઠો ને ભાઈ ટી બરાબર આ 1 સમય હતો આ 2 સમયમાં લઈ લઉં હવે ભાઈ મેં બધી રોટલી બનાવી કાઢી મેં 5 રોટલી બનાવી કાઢી
5 રોટલી મેં બનાવી કાઢી, મારું કામ પતી ગયું. એટલે કે ભાઈ મેં જે પણ પ્રક્રિયક લીધો તેમાંથી બધી નીપજ બનાવી કાઢી. ત્યારે મારી પાસે આપણી પાસે પ્રક્રિયક કેટલો હશે? મારી પાસે 0 હશે. હશે 0. બરાબર. ચાલો આ વસ્તુ પરથી મારે કેવું શું છે કે જે પણ મેં પ્રક્રિયક લેવું છું, બરાબર, સાંદ્રતાના સંદર્ભમાં વાત કરું ત્યારે મેં પ્રક્રિયા કરવાની શરૂ ન કરી હશે ત્યારે એની સાંદ્રતા કેવી હશે? મહત્તમ હશે. જે પ્રક્રિયકની સાંદ્રતા છે તે મહત્તમ હશે. જ્યારે નિપજની સાંદ્રતા કેટલી હશે? 0 અથવા તો હશે જ નહીં એમ. બરાબર, બનેલી છે નથી તો પછી 0 કહેવાય અથવા તો ડેશ કઈ નથી. બરાબર. અને જેમ જેમ મેં પ્રક્રિયા કરતો જાઉં છું, બરાબર, t બરાબર 0 સમય સિવાયની વાત કરું તો જેમ જેમ મેં પ્રક્રિયા કરતો જઈશ તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં મને શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. પહેલા 5 3 ને 0 થઈ ગયો. રોટલીનો લોવાની જ એક્ઝામ્પલ લઈ લો તો એ ઓછો થાય છે. અને જે નિપજ છે, નિપજ આપણે અહીંયા રોટલીની વાત કરી તે મારા રોટલીના ડબ્બામાં વધારે થતો જાય છે. બરાબર. એટલે કે ભાઈ આપણો જે પણ નિપજ છે તે વધતો જાય છે 0 2 5. બરાબર. એટલે કે જેમ જેમ આ તો આપણે રોટલીના લોટ બનાવવાની વાત હતી, સોરી, રોટલી બનાવવાની વાત હતી. તો માની લો કે ભાઈ મેં 3 મિનિટની અંદર એક રોટલી બનાવું છું. બરાબર. તો દર 3 મિનિટે એક રોટલી બહાર નીકળશે મારી. બરાબર. તો મેં એમ કહી શકું કે મેં એક રોટલી 3 મિનિટની બનાવું છું. પણ મેં એવું પણ કહી શકું કે ભાઈ મેં 3 મિનિટની અંદર એક રોટલીનો લોહો વાપરું છું એમ પણ કહી શકું. બરાબર. એટલે કે જે પણ મારો છે મારો પ્રક્રિયાનો જે વેગ છે તે મેં મારા પ્રક્રિયકના સંદર્ભમાં અને નિપજના સંદર્ભમાં બંને રીતે દર્શાવી શકું છું. બરાબર. જો મારે પ્રક્રિયાના સંદર્ભમાં દર્શાવવાનું હોય તો મારો પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ ગણવો પડે. શું? પ્રક્રિયક અદ્રશ્ય થવાનો, કારણ કે એ વપરાતો જતો છે હવે. અને મારો નિપજ બનતી જતી છે, મારી નિપજ બનતી જતી છે. તો મારો જે પણ નિપજ હશે તેનો દ્રશ્ય થવાનો વેગ ગણવો પડે. ખ્યાલ આવ્યો દરેકને આ વસ્તુ? બરાબર. રોટલીના લોટની એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો? બરાબર. દરેકને ખ્યાલ આવ્યો છે ને? આ ગાયબ થશે ને આ દેખાશે આપણને. બરાબર. તો આ અહીંયા એ જ લખેલું છે કે ભાઈ મેં બે રીતે ગણી શકો છો. કોઈ પણ એક પ્રક્રિયક, હવે અહીંયા તો એક જ પ્રક્રિયક હતો. બરાબર. માની લો એની જગ્યાએ બે પ્રક્રિયક, 2 3 પ્રક્રિયક હોય તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાનો દર, બરાબર, અને કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો દર, આ બે રીતે મેં શું દર્શાવી શકીશ? મારો પ્રક્રિયાનો વેગ. ખ્યાલ આવશે દરેકને? અહીંયા સુધી સમજ પડી? અહીંયા સુધી સમજ પડીએ તો જ આપણે આગળ વધી શકીશું. રેડી છો બધા? હવે જો અપેક્ષા રહ્યા પાછળ. ચાલો ચાલો હવે ફરીથી આપણે દેશી પ્રક્રિયા અહીંયા જ આવી ગયો. બરાબર. એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લો જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે. ચાલો t બરાબર 0 સમયે, બરાબર, હવે મેં ભાઈ t બરાબર, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરું ત્યારે r ની સાંદ્રતા કેવી હશે? મહત્તમ હશે. બરાબર. ચાલો હવે અહીંયા t બરાબર મેં 0 નથી લેતો, અહીં t બરાબર t1 સમય લઈ લઉં. શું લેવું? t1. ત્યારે t1 સમયે ધારો કે પ્રક્રિયાનો વેગ કેટલો હશે? આપણા પ્રક્રિયકની સાંદ્રતા r1 હશે. બરાબર. ત્યારે આપણા p બનેલો હશે કેટલો? p1. બરાબર. t1 સમય છે, 0 નથી. બરાબર. એટલે ત્યારે r1 છે અને p1 છે. હવે t બરાબર t2 સમયની વાત કરું, કોઈક એક t2 જે 0 નથી, ત્યારે શું હશે? r2 હશે ને આ કેવો હશે? p2. ફરીથી કહું છું, આ જે અમે કૌંસ લખો છો એ કૌંસ શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે છે. બરાબર. ચાલો એ જ રીતે હવે જો મેં વાત કરું તો 1 મોલ પ્રક્રિયક r, 1 મોલ પ્રક્રિયક અહીંયા એક છે, એ શું 1 મોલ નિપજ p ઉત્પન્ન કરે છે. જો r1 અને p1 અનુક્રમે t1 સમયે r અને p ની સાંદ્રતા હોય અને r2 અને p2 t2 સમયે r અને p ની સાંદ્રતા હોય તો ડેલ્ટા t, ડેલ્ટા શું દર્શાવે છે અહીંયા? ડેલ્ટા તફાવત.
બરાબર ડેલ્ટા જો તફાવત હોય તમે શું લખી શકો આને T2 માઇનસ T1 લખી શકો અને લખી શકો T2 માઇનસ T1 એ જ રીતે મારે ડેલ્ટા R1 લખવો હોય તો પણ લખી શકો ડેલ્ટા R1 બરાબર શું લખાશે R2 માઇનસ R1 બરાબર R2 માઇનસ R1 ચાલો એ જ રીતે મારે લખવો હોય P ડેલ્ટા P તો લખી શકો P2 માઇનસ P1 બરાબર ચાલો હવે આ શું છે સમયનો તફાવત આને શું કહેવાશે પ્રક્રિયકનો તફાવત મેં વાત કરું તો અહીંયા મારો મેં તમને વાત કરી અહીંયા તમારો જે પણ પ્રક્રિયક હશે તે ઘટતો જ જશે હંમેશા બરાબર કેવો થશે ઘટતો જ જશે એટલે કે અહીંયા શું છે આપણો R1 મોટો છે કે R2 મોટો છે R1 મોટો છે કે R2 મોટો છે R1 મોટો થશે અહીંયા R1 ગ્રેટર ધેન R2 બરાબર એટલે તમે જો R1 અહીંયા મોટો છે તમે R2 માંથી R1 બાદ કરો છો નાનામાંથી મોટો બાદ કરો છો એટલે કે આ જે પણ તફાવત હશે તેને તે કેવો હશે આપણો ઋણ હશે બરાબર આની પછી પાછી વાત કરીશું પણ એટલે મારે આને જો કેવું હોય તો આને R માં થતો ઘટાડો R ની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે અથવા તો R ની સાંદ્રતામાં થતો ઘટાડો મેં કહી શકું બરાબર જો કોઈ ચિહ્ન ધ્યાનમાં નહીં લઉં તો ઘટાડો કહી શકું મેં ને આનો શું કેવું P માં થતો વધારો પણ કહી શકું થતો વધારો બરાબર આને વધારો કેમ કીધો તો આ બાજુ આપણો P સમયની સાથે શું થશે એની અંદર વધારો થશે 0 2 5 એ રીતે વધારો થતો હતો તો બોલો આની અંદર P1 અને P2 છે તો કોણ મોટો હશે આની અંદર P2 મોટો હશે તો P2 ગ્રેટર ધેન P1 બરાબર P2 ગ્રેટર ધેન P1 છે તો આ બાદબાકી કેવી હશે આપણી ધન હશે કે ઋણ હશે ધન હશે બરાબર એટલે ધન હશે તો એટલે આ વધારો થયો છે મેં એમ કહેતો છું અહીંયા સુધી ખ્યાલ આવ્યો દરેકને બરાબર અહીંયા આ લોકોએ લખેલું પણ છે ચોરસ કૌંસ એ સાંદ્રતા દર્શાવવામાં વપરાયેલ છે અહીંયા સુધી ખ્યાલ આવ્યો તફાવત શું છે જ્યારે મેં R ના સંદર્ભમાં લખીશ ત્યારે મેં શું કહીશ R માં થતો ઘટાડો અને P ના સંદર્ભમાં લખીશ તફાવત ત્યારે મેં શું કહીશ R માં થતો P માં થતો વધારો આટલું ક્લિયર છે ચાલો હવે જોઈએ પછાડી ચાલો હવે મેં લખું અદ્રશ્ય થવાનો વેગ R નો અદ્રશ્ય થવાનો વેગ જો મારે લખવો હોય તો કઈ રીતે લખાય પહેલા વેગનું સમીકરણ બોલો જે તમે ફિઝિક્સમાં ભણેલા છો dx/dt દેશી સૂત્ર બોલો ભાઈ અરે સૂત્ર બોલો ભાઈ વ્યાખ્યા નહીં હા બસ એ દેશી સૂત્ર પૂછે એ બધું dx/dx એ બધું નહીં એ બધું ફિઝિક્સમાં ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય આવે સૂત્ર બરાબર ચાલો તો અહીંયા તો આપણે કોઈ સ્થાનાંતર કરવાનું નથી બરાબર તો વેગ કોનો ગણવાના છે બરાબર તો અહીંયા આપણે ઉપર અહીંયા આવશે સાંદ્રતા બરાબર સાંદ્રતામાં થતો ઘટાડો અથવા તો સાંદ્રતામાં થતો વધારો બરાબર અને છેદમાં સમય તો આવશે જ એમાં કઈ વાંધો નથી તો માની લો R નો અદ્રશ્ય થવાનો વેગ ભાઈ આ અદ્રશ્ય થવાનો વેગ કેમ અદ્રશ્ય ઘટાડો થાય છે એટલે બરાબર તો ચાલો આ R નો અદ્રશ્ય થવાનો વેગ જો મારે લખવો હોય તો કઈ રીતે લખાશે ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T લખાશે બરાબર ચાલો ડેલ્ટા R ની મેં કિંમત મૂકી દઉં બરાબર ચાલો ડેલ્ટા R ની કિંમત શું હતી R2 માઇનસ R1 હતી બરાબર તો અહીંયા મેં કિંમત મૂકી દઉં છું R2 માઇનસ R1 બરાબર R2 માઇનસ R1 ડેલ્ટા T એટલે T2 માઇનસ T1 ચાલો એ જ રીતે મારે P માં લખવો હોય તો મેં લખી શકું બરાબર P હવે આ લખો છું બરાબર P2 માઇનસ P1 તો શું લખીશ એમાં ડેલ્ટા P લખીશ ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T અમુક જણા વિચારતા હશે ટેન્શન નહીં લો ભાઈ આવશે બધું આને શું લખીશ P2 માઇનસ P1 ના છેદમાં T2 માઇનસ T1 ચાલો હવે મેં વાત કરું પછીથી હવે જે વાત કરું આ P નો દ્રશ્ય થવાનો વેગ છે તે અને R નો અદ્રશ્ય થવાનો વેગ છે મેં પ્રક્રિયા કઈ લીધી છે R gives P બરાબર
જેટલો અહીંયા બંનેનો પ્રમાણ કેવું છે સમાન છે અહીંયા પણ 1 મોલ છે આ પણ 1 મોલ છે 1 મોલમાંથી 1 મોલ બને છે મતલબ કે જેટલો R વપરાશે તેટલો જ P બનશે બરાબર એટલે કે R નો દ્રશ્ય થવાનો વેગ અને P નો સોરી R નો અદ્રશ્ય થવાનો વેગ અને R ના દ્રશ્ય થવાનો વેગ સમાન થશે એકદમ બરાબર પણ તમે આ ધ્યાનથી જુઓ તો R2 - R1 આમાં R માં શું થતો છે ઘટાડો થતો છે એનો અર્થ આ બાદબાકી કેવી છે મારી ઋણ છે જ્યારે આ બાદબાકી કેવી છે ધન છે જો મેં આ રીતે જ મેં લખીને બે સરખાવી દઉં તો એક બાજુ ધન આવશે એક બાજુ ઋણ આવશે સમાન બનશે નહીં બનશે એટલે કે જ્યાં પણ અહીંયા ઘટાડો થાય છે અદ્રશ્ય ત્યાં આપણે પ્રક્રિયકની સાઈડે બંને બાજુ ઋણ ચિહ્ન નાખી દેવું છે જે આ ઋણ બનશે તેને બેલેન્સ આઉટ કરવા માટે માઇનસ માઇનસ કેન્સલ થશે અને આ વેગ સમાન બનશે બરાબર R1 મોટો છે R1 મોટો છે તો આ માઇનસ આવી જાય ને બરાબર આ માઇનસ બનશે તે એમાંથી બહાર નીકળશે તે માઇનસ માઇનસ કેન્સલ થઈને પછી આ ધન રાશિ બનશે એમ બરાબર કારણ કે વેગ ધનમાં હશે ને બરાબર આ પણ ધન આવવાનું જ છે પહેલેથી જ તો બંને સમાન હોવા જોઈએ એટલે બરાબર ને આપણે એમાં ઋણ ચિહ્ન આપણે નાખવાના નથી વેગની અંદર બરાબર કારણ કે એમાં કહી દઈએ આપણે પેલો ફિઝિક્સની જેમ પેલો દિશા ધ્યાનમાં રહેતા નથી બરાબર ખ્યાલ આવશે આ દરેકને આ ઋણ ચિહ્ન કેમ આવ્યું એટલે કે જ્યારે પણ આપણે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે વેગ લખીશું જે પણ આ વેગ લખીશું તો ક્યારે આપણે હંમેશા ઋણ ચિહ્ન આગળ મૂકી દઈશું જ્યારે આપણે નિપજમાં સંદર્ભમાં લખીશું ત્યાં આપણે ધન ચિહ્ન જ આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી બરાબર ક્લિયર છે અહીંયા સુધી જો ક્લિયર હોય તો બહુ સારી વસ્તુ છે કારણ કે આ સૌથી બેસ્ટ છે આના વગર આગળ વધવું અઘરું પડશે બરાબર ખ્યાલ આવશે દરેકને હવે ચાલો ડેલ્ટા આર એ ઋણ રાશિ છે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે તેને -1 વડે ગુણવાથી પ્રક્રિયાનો વેગ ધન રાશિ બનશે જ મેં તમને સમજાવી દીધું છે બરાબર ઉપર આપેલ સમીકરણ નંબર 3.1 અને 3.2 આ 3.1 આ 3.2 પ્રક્રિયાના સરેરાશ વેગ રજૂ કરે છે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ છે કોઈ પણ એક સૂત્ર તમે વાપરો જવાબ સેમ જ આવશે બરાબર સરેરાશ વેગનું આ સૂત્ર છે સરેરાશ વેગ પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં ફેરફાર અને ફેરફાર થવા માટેના લીધેલા સમય પર આધાર રાખે છે પ્રક્રિયકો હોય તો પ્રક્રિયક ને છેદમાં સમય તો બંનેમાં છે પ્રક્રિયક હોય તો પ્રક્રિયક નિપજ હોય તો નિપજ ને એના અંદર ફેરફાર કઈ રીતે થતો છે તેના ઉપર આધાર રાખશે બરાબર કોઈ પ્રશ્ન છે અહીંયા સુધી સમજ પડે છે ને દરેકને બરાબર આ ચેપ્ટર સાચું કે ટોપલાના માર્ક્સ છે મફતના જે લોકોને ભાઈ પાછલા 2 ચેપ્ટરમાં તકલીફ હોય પ્લીઝ આમાંથી વ્યવસ્થિત ધ્યાન આપી દેજો મફતના માર્ક્સ આવી શકે તેવી વસ્તુ છે થિયરી પણ આવે છે આની અંદર દાખલા પણ આવે છે બરાબર આગળ વધીએ આપણે અહીંયા સુધી ક્લિયર હોય તો ચલો તો આ બે ગ્રાફ છે જે તમારી ચોપડીની અંદર આપેલા છે તો આની અંદર આપણે સરેરાશ વેગને સમજવાના છે બરાબર તો આ છે સરેરાશ વેગનું સૂત્ર અહીંયા આર્યું છે આ ચલો આ સૂત્ર છે -Δr/Δt ને પેલો જે છે તે કિંમતો મૂકેલી છે તે અહીંયા જ છે આ બરાબર આ બાજુ શું છે આ ઓકે બરાબર તે જો તો સૌથી પહેલા આ ગ્રાફ કઈ રીતે આવશે તો એકદમ ટોપ પરથી ચાલુ થશે અને તરત ઘટવા લાગશે એકદમ જ અને પછી જેમ જેમ સમય જાય તેમ તેમ ઓછું ઘટશે બરાબર હવે એનો આર એવરેજ આપણે શોધવો હોય આર એવરેજ એટલે કે સરેરાશ વેગ બરાબર આ બંને જેને શું કહેવાશે આને સરેરાશ વેગ કહેવાશે ભૂલી નહીં જતા પહેલું સૂત્ર આવી ગયું છે આપણું ને તેને શોધવો હોય તો કઈ રીતે શોધાય તો જે R2 અને R1 છે જે R1 અહીંયા છે અને R2 અહીંયા છે R1 મોટો છે એટલે એ ઉપર છે તો તે જ્યારે અહીંયા હોય તે ગણી કાઢવાનો અહીંયા ગણી કાઢવાનો આ બંનેનો આપણો ફેરફાર લઈ લેવાનો અહીંયા T2 અને T1 હોય તો T2 અને T1 જ્યાં હોય તેનો ફેરફાર લઈ લેવાનો ને પછી તમારે ગ્રાફ પરથી શોધવો હોય તો શું કરવાનું આનો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ Δr/Δt એટલે તમને શું મળી જાય આર એવરેજ સીધી વાત કેવું તો જો તમને ગ્રાફ આપેલો હોય
તો આપણો આનો વક્રનો ઢાળ શોધી કાઢવાનો. તે ઢાળ તમને શું આપશે? સરેરાશ પ્રક્રિયાનો વેગ. બરાબર, આ પ્રક્રિયક માટે હતો. નિપજ માટે પણ જોઈ લો. તો નિપજ માટે આ રીતે ત્રિકોણ બનશે. અહીંયા શોધી કાઢો. આની લંબાઈ છેદમાં આની લંબાઈ એટલે તમને ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે કે તમારો આર એવરેજ મળી જશે. આ બીજી વસ્તુ છે એને અત્યારે ધ્યાનમાં નહીં આપતા, એ પછીથી આવશે. આટલું ક્લિયર છે આની અંદર? બાકી એક બહુ કંઈ ખાસ છે નહીં મળે તો આને જવા જ દઉં છું. ચાલો, પ્રક્રિયા વેગના એકમો. હવે એકમ ખાસ છે, એકમ યાદ રાખવા. સર હવે તમે અઘરી વસ્તુ લાવ્યા, આ થોડુંક અમારા માટે પચાવવું અઘરું પડશે. નહીં 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 થશે ભાઈ, બહુ ઇઝી છે. આર ના અદ્રશ્ય થવાનો વેગ ઉપર શું છે? ડેલ્ટા આર છે. બોલો ડેલ્ટા આર નો એકમ. આર શું છે? સાંદ્રતા. સાંદ્રતા અહીંયા મોલારિટીમાં લેશો. મોલારિટી નો એકમ બોલો, ચેપ્ટર 1 યાદ કરો. મોલ પર લીટર. બરાબર, મોલ પર લીટર. અને છેદમાં શું છે? ડેલ્ટા ટી. સમયનો તફાવત. સમય કોમાં લેશો આપણે? સેકન્ડમાં લેશો તો સેકન્ડ લઈ લઈએ. બરાબર, મિનિટ પણ હોઈ શકે છે, કલાક બી હોઈ શકે છે, વર્ષ બી હોઈ શકે છે, કઈ બી હોઈ શકે છે. ચાલો આને ઉપર લઈ જાઓ એટલે સૂત્ર શું બનશે આપણું? મોલ પર લીટર પર સેકન્ડ. બરાબર, આ પ્રક્રિયા વેગનો એકમ છે, યાદ રાખવાનો. બરાબર, આનો પ્રશ્ન આવી શકે છે એમસીક્યુ ની અંદર. બરાબર, ચાલો આનો ડેલ્ટા પી ઉપર છે. બરાબર, અહીંયા માઇનસ નાખેલો છે, કેમ નાખ્યો? નથી, પ્લસ આવશે. મોલ પર લીટર, આનો પણ મોલ પર લીટર આવશે. છેદમાં પણ સેકન્ડ આવશે. નાનો પણ શું આવશે? મોલ પર લીટર પર સેકન્ડ. અરે સર, બંને તો વેગ જ છે ને, છેલ્લે તો જવાબ તો સેમ જ આવવાનો હતો ને. લેવો, આવે છે સેમ. બરાબર, ચલો તો આ તમે સાંદ્રતામાં દર્શાવ્યું છે મોલ પર લીટર પર સેકન્ડ. પરંતુ આપણે ઘણી વખત વાયુમય પ્રક્રિયા ધ્યાનમાં લેવાની આવશે. કેવી પ્રક્રિયાઓ? વાયુમય પ્રક્રિયાઓ કે જેમાં વાયુઓની પ્રક્રિયા હશે. ત્યારે આપણે વાયુઓની સાંદ્રતા માપવાનું આપણે થોડુંક એ પડે, અઘરું પડે. તો એની જગ્યાએ આપણે એનો આંશિક દબાણ માપવો પડે. તો આપણે ત્યારે વાયુ આપેલા હોય ત્યારે એની જગ્યાએ આપણે આંશિક દબાણ ધ્યાનમાં લેવો પડશે. બરાબર, તો જ્યારે પણ મેં આંશિક દબાણ ધ્યાનમાં લઈશ ત્યારે આ સાંદ્રતાની જગ્યાએ જે પણ મને આંશિક દબાણનો એકમ આપેલો હશે તે લખીશ. ધારો કે 12 આપેલો હોય તો શું લઈ લેવાનું? 12 પર સેકન્ડ. બરાબર, મોલ પર લીટરની જગ્યાએ શું લખીશ? મોલ પર લીટરની જગ્યાએ જે દબાણનો એકમ હોય તે 12 પર સેકન્ડ. બરાબર, માની લો એટીએમ હોય તો એટીએમ પર સેકન્ડ. બરાબર, આ શું આવશે? આપણા પ્રક્રિયા સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ. બરાબર, કોઈ પણ વેગ, પ્રક્રિયાનો વેગ. બરાબર, આ રીતના આવશે આપણો એકમ. ખ્યાલ આવશે દરેકને? પાછળ પંચાયત નહીં. હા, પંચાયત નહીં. બરાબર, પછી 2 સેકન્ડ પછી પાછો વાતો ચાલુ. એવું છે? ના સર, તારી નાક લાંબી થતી છે, नाक लंबी थती है, खबर ने? झूठ बोलता है उसकी नाक लंबी हो जाती है. तो आटलो ख्याल આવી ગયો એકમોની અંદર? ચલો તો હવે આ એક કોયડો છે તેની ઉપરથી આપણે એક્ચ્યુઅલી સરેરાશ વેગ સમજવાનો હતો. હવે આપણો ટાઈમ થવાનો છે એટલે અહીંયા સુધી રાખો છું. પણ તમારા માટે એક હોમવર્ક રહેશે કે આ ભાઈ તમારે વાંચીને આવવાનું રહેશે. બરાબર, જો વાંચીને નહીં આવશો તો ભાઈ અઘરું પડશે. બરાબર, ચલો અહીંયા સુધી મેં રાખું છું, આપણે કાલે મળીશું.